બોટાદ શહેરના લાતી બજારમાં આવેલી કાદર શેઠની વાડી નજીક આશરે 5 દિવસ પહેલા કચરાના ઢગલામાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરતા બોટાદ ટાઉન પોલીસ સહિત ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે કચરાના ઢગલામાંથી મળી આવેલી નવજાત બાળકીના મૃતદેહને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો. સાથે જ બાળકીને જન્મ આપનાર મહિલા અને તેને કચરામાં કોણે ફેંકી તે અંગે તપાસ માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઘટનામાં લાતી પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાની સંડોવણી સામે આવી હતી. બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે માહિતી આપતા જણાવ્યું કે મહિલાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. અગાઉ પણ મહિલાને દીકરીઓ હોવાથી આ નવજાત બાળકીને કચરામાં ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કચરામાં ફેંકી દેવાયેલી નવજાત બાળકીનું મોત થયું હોવાનું પણ પોલીસ દ્વારા જણાવ્યું છે. હાલ બોટાદ ટાઉન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈને સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુનો દાખલ થયો હતો તે ગુનાની હકીકત જોઈએ તો કાદર શેઠની વાડી જે વિસ્તાર આવેલો છે ત્યાં લાટી બજારની આસપાસ આજે માનવ બાળક છે તે કચરાના ઢગલામાંથી બળેલી હાલતમાં મળી આવેલું હતું. આથી સૌપ્રથમ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તેમને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને તેના ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જે બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે તપાસ કરતાં ટાઉનની સર્વેલન્સ ટીમ અને ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શકમંદોની અટકાયત કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેમણે ગુના આચરેલા હોય તેવી કબૂલાત આપી છે. આ જે ગુનો છે તેની વિગત જોઈએ તો જે મહિલા છે તેના દ્વારા રાત્રિના સમય દરમિયાન આ બાળકને જન્મ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બાળકની ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન જે પણ આગળના તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ બાળક છે તે ફિમેલ છે અને ત્યારબાદ તેને કચરામાં ડિસ્પોઝ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન જે પણ બર્ન્સ છે તે પોસ્ટમોર્ટમ નેચરના આવ્યા છે. આથી બાળક છે તે મૃત્યુ પામ્યા બાદ તેને ડિસ્પોઝ કરવામાં આવ્યું છે તેવું અમારા ધ્યાનમાં આવ્યું છે. હાલમાં આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેના ફોરેન્સિક નમૂના લેવાની પ્રક્રિયા અને મેડિકલ અને ગાયનેકોલોજીની તપાસણી વગેરે પ્રક્રિયા શરૂ છે. મહિલા વિવાહિત છે અને તેમને અગાઉ પણ બાળકો છે એટલે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.